ચોરી અને એના ઉપર સીનાચોરી. હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર. તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો. અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે. અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે. અમે તમારા વિરુદ્ધમાં કીધું કે તમે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે. કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે આ ડફોળ છે, કેમ ઓડિયો ના આવ્યો ડફોળ છે એવી વાતચીતની પુષ્ટિ કરતો? અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપવાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. કઈ વાંધો નહીં, કરો વાયરલ. જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે. સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ એફઆઈઆરો કરી અને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું. પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી. તમારે અમારી ધરપકડ કરવી હોય તો આ ખુલ્લેઆમ જ ફરીએ છીએ, જ્યારે કરવી હોય ત્યારે કરી શકો છો. ડરપોક કઈ, અમે તમારા જેવા ડરપોક કે કાયર માણસ નથી. અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ. ગઈકાલે જે કૃત્ય કર્યું એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય. અને ચોરી ઉપરથી સીનાચોરી, કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો. અને ઓડિયો પણ 8 પાસ ને છાજે એવો ઓડિયો છે. કોઈ ડફોળ માણસ, હલકી બુદ્ધિનો માણસ, નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે, જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં ઓલો નવો નિયમ આવ્યો છે, એમાં ઘરના ફોટા પાડશે, પછી એ ફોટા અપલોડ કરવા પડે. અરે ભાઈ 8 પાસ, આવું જ્ઞાન મને કોને આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું, હું ઓલરેડી પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે ને કયો નિયમ નથી. એમાં મને કઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર જ નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે. પાછો કહેનારો વ્યક્તિ એમય કહે છે કે બા ઘરે એકલા છે. ઓહો, આટલું બધી ફેબ્રિકેટેડ વાત. બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કઈ કે લેવા દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમને ઘરે આવશે, આમ કરશે, તેમ કરશે. એટલે આખો આ બનાવટી ઓડિયો, અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કાંઈ વાતચીત એને સામેલ કરી છે, એ જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવીએ આટલી પ્રકારે દાદાગીરી કરી છે, જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય એ ખુલાસા ટાઈપનું અંદર ચર્ચા જોડવામાં આવી છે. એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે. બનાવો એનો પણ એક ઓડિયો, ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો, અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે એવો. અમે તો એમ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવીને મારે છે. પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં, વટવા સાઈડે પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી. પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજે શરમાતા નથી સંઘવીના આવ્યા પછી. તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ એસપી આઈપીએસ વચ્ચેનો કે અમને બહુ મારે છે ગોપાલભાઈ, આ સંઘવી આવ્યા પછી બહુ મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે, ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી, ત્યાં તો ઓડિયો બનાવ્યો. અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભર્યા સમાચારની જેમ પ્રસારિત કરવામાં આવે. ભાઈ કોઈ સનસનીખેજ નથી. સનસની તો 2027માં સનસનીખેજ ભર્યા સમાચાર આવવાના છે. બ્રેકિંગ ન્યૂઝ 27માં આવવાના છે. સંઘવી જેલમાં જાય છે ને આમાં